રાંદેરના દુકાન માલિકની પ્રામાણિકતા. રોકડા ₹2.69 લાખની રોકડ રકમ પોલીસની મદદથી હીરા મેનેજરને પરત કરી. હીરા મેનેજર દક્ષેશ અરવિંદ પટેલ હીરા કારખાનામાં મેનેજર. આંબા તલાવડીમાં રહેવાસી દક્ષેશ પટેલ ગુરુવારે જહાંગીરપુરા મિત્રને મળવા ગયા હતા. ઘરે પરત ફરતી વખતે રસ્તામાં તબિયત ખરાબ થઈ હતી, જે બાદ સ્થળ પર જ મોટરસાયકલ મૂકી દવાખાને ચાલ્યા ગયા હતા. મોટરસાયકલ પર કપડાં અને રોકડા ₹2.69 લાખની રોકડ ભરેલી થેલી હતી, જે થેલીમાં એક દારૂની નાની બોટલ પણ હતી. મોડી સાંજ સુધી મોટરસાયકલ રાંદેર 4 રસ્તા નજીક પાનના ગલ્લાની સામે બિનવારસી હાલતમાં પડી રહી હતી, જે મોટરસાયકલ પર પાનના ગલ્લાના માલિકની નજર પડી હતી. ગલ્લાના માલિકે ચેક કરતા લાખોની રકમ અને કપડાં સહિત દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. ગલ્લા માલિકે રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો, જે બાદ પોલીસે મોટરસાયકલના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પોલીસ દક્ષેશભાઈના ઘર સુધી પહોંચી હતી. જોકે દક્ષેશભાઈને ખ્યાલ પણ નહોતું કે મોટરસાયકલ તેઓ ક્યાંય છોડી આવ્યા હતા. જ્યાં પોલીસ પૂછપરછમાં પોતાની તબિયત વધુ ખરાબ થઈ જતા દવાખાનેથી ઘરે ચાલ્યા ગયા હોવાની હકીકત જણાવી. જ્યાં પોલીસે તમામ બાબતે વેરીફાઈ કર્યા બાદ ₹2.69 લાખની રોકડ રકમ સહિતનો સામાન પરત કરી માનવતા મહેકાવી હતી. પોલીસ અને ગલ્લાના માલિકે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.